નમસ્કાર. ચાલો આજે આપણે એક એવા દિવ્ય મંદિરની અને એના નિર્માતા સંત લાલબાપુની એક અનોખી ગાથા જાણીએ. ખરેખર આ એક એવી સફર છે જે આપણને બધાને પ્રેરણા આપશે. તો શરૂ કરીએ. આ જે ભવ્ય મંદિર દેખાઈ રહ્યું છે એ છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં વેણુ નદીના કિનારે આવેલો ગાયત્રી આશ્રમ. હવે આ મંદિર ખરેખર અનોખું છે. કેમ ખબર છે? એની સૌથી મોટી ખાસિયત એ છે કે આના બાંધકામમાં લોખંડનો સહેજ પણ ઉપયોગ નથી થયો. જી હા, બિલકુલ નહીં. જ્યાં પણ ધાતુની જરૂર પડી ત્યાં તાંબુ અને ચાંદી વાપરવામાં આવ્યા છે. કમાલની વાત છે નહીં? પણ સવાલ એ થાય કે આટલું અદ્ભુત મંદિર બનાવ્યું કોણે? આની પાછળ પ્રેરણા કોની હતી? વેલ, આ બધા સવાલોનો જવાબ એક એવી વ્યક્તિની જીવનયાત્રામાં છુપાયેલો છે જે એક સામાન્ય માણસમાંથી સંત બન્યા. તો ચાલો આ ગાથાની શરૂઆત કરીએ એમના બાળપણથી. જોઈએ કે કઈ રીતે એક સામાન્ય બાળક લાલુભા આગળ જઈને પૂજ્ય લાલબાપુ તરીકે ઓળખાયા. વાત છે આજથી લગભગ 65 વર્ષ પહેલાંની. ગધેથડ ગામમાં એક સામાન્ય ક્ષત્રિય પરિવાર રહેતો હતો. પિતા નવલસિંહવાળા અને માતા નંદુબા. એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો જેનું નામ રાખ્યું લાલુબા. એમનું બાળપણ તમે જુઓ તો એકદમ સાદગીમાં વીત્યું. અને મોટા થયા એટલે કામ તો કરવું પડે. તો નજીકમાં જ નાગવદર ગામ હતું. ત્યાં સિમેન્ટના પાઇપ બનાવવાની એક કંપનીમાં કામે લાગી ગયા. અને એમની રોજની મજૂરી કેટલી હતી ખબર છે? ફક્ત 2 રૂપિયા. જી હા, માત્ર 2 રૂપિયા. હવે વિચારો, આટલી નાની ઉંમર અને કમાણી પણ સાવ મામૂલી. છતાં એમની ભક્તિ જુઓ. એ 2 રૂપિયામાંથી બરાબર 2 ભાગ કરતા. 1 રૂપિયો સીધો માતાને આપી દેતા ઘર ચલાવવા માટે. અને બીજો રૂપિયો એ વપરાતો પૂજા અર્ચનાનો સામાન લેવા માટે. શ્રદ્ધા એટલે શ્રદ્ધા. બસ આ અતૂટ ભક્તિ જ એમના જીવનમાં એક મોટો વળાંક લાવી. એક એવો સમય આવ્યો જ્યારે એમને સમજાયું કે સાચા આધ્યાત્મિક માર્ગ માટે માર્ગદર્શન ખૂબ જરૂરી છે. અને આ સમજણ કેટલી નાની ઉંમરે આવી? માત્ર 14 વર્ષની ઉંમરે. વિચારો, 14 વર્ષની કિશોરાવસ્થામાં લાલુભાએ સંસારનો ત્યાગ કરી દીધો. એમણે નાગવદરમાં જ એક નાનકડો આશ્રમ બનાવ્યો અને મારુતિ યજ્ઞ પણ શરૂ કરી દીધો. પણ આપણે ત્યાં એક કહેવત છે ને કે ગુરુ વિના જ્ઞાન નહીં. બસ એમને પણ બહુ જલ્દી સમજાઈ ગયું કે આ આધ્યાત્મિક રસ્તા પર જો આગળ વધવું હોય તો એક ગુરુ તો જોઈએ જ. એમના માર્ગદર્શન વગર આ શક્ય નથી. અને પછી શરૂ થઈ ગુરુની શોધ. આ શોધ એમને લઈ ગઈ ઢાંક ગામ. ત્યાંના એક પ્રખર વિદ્વાન શાસ્ત્રીજી હતા, શ્રી મગનલાલ જટાશંકર જોશી. લાલબાપુ એમને મળ્યા, એમને પોતાના ગુરુ બનાવ્યા. અને ગુરુજીએ એમને રસ્તો બતાવ્યો, ગાયત્રી માતાની સાધનાનો. ગુરુ તો મળી ગયા, પણ ખરી કસોટી તો હવે શરૂ થવાની હતી. અહીંથી શરૂ થયો એક અત્યંત કઠોર અને લાંબી તપસ્યાનો તબક્કો. અને આ એ જ તપસ્યા હતી જેણે લાલુભાને પૂજ્ય લાલબાપુ બનાવ્યા. તમે કલ્પના કરી શકો છો? એમના 65 વર્ષના જીવનમાંથી પૂરા 50 વર્ષ, જી હા 50 વર્ષ પૂજ્ય લાલબાપુએ એકાંતમાં રહીને કઠોર સાધના કરી. આ સમર્પણ ખરેખર અકલ્પનીય છે. અને આ સાધના કોઈ એવી તેવી નહોતી. એમણે 5 વખત લાંબા સમય માટે એકાંતવાસમાં તપ કર્યું. ક્યારેક આ સમયગાળો 21 મહિનાનો રહેતો, તો ક્યારેક 12 વર્ષ સુધીનો. આનાથી મોટી શ્રદ્ધા અને તપસ્યાની સાબિતી બીજી શું હોઈ શકે? પણ એમની કહાણી ખાલી પોતાની સાધના પૂરતી સીમિત નથી. એમની અસલી ઓળખ તો એમના સમાજ સેવાના કાર્યો અને એમણે જે સાંસ્કૃતિક વારસો આપ્યો છે એમાંથી બને છે. પૂજ્ય લાલબાપુ એમના અનુયાયીઓને જે શીખવે છે ને એ બહુ સરળ પણ એટલું જ મહત્વનું છે. એ હંમેશા કહે છે, માતા પિતાની સેવા કરો, ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ કરો, બધા જ વ્યસનોથી દૂર રહો અને સૌથી અગત્યનું આપણી પરંપરા અને સંસ્કૃતિને સાચવીને રાખો. લાલબાપુ દ્રઢપણે માને છે કે જો આપણે આપણી પરંપરા અને સંસ્કારોને જીવંત રાખીશું તો આવનારી પેઢીઓ ભારતનું નામ દુનિયામાં રોશન કરશે. તો અહીંયા એક સવાલ ચોક્કસ થાય કે શું આ જ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો આપણા દેશને ભવિષ્યમાં વિશ્વગુરુ બનવાનો રસ્તો બતાવી શકે છે?